ન્યૂઝની અસ્મિતામાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। વસો ગામ ખાતે એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી। મળતી માહિતી અનુસાર અચાનક આગ લાગતા સમગ્ર ફળિયામાં નાસભાગ મચી જવા પામી હતી। વસો ગામમાં આવેલ કોટની પીપરના મારીવાડા ફળિયામાં આવેલ એક જૂના મકાનમાં આગ લાગવાની જે ઘટના છે તે બનવા પામી, ત્યારે મકાનમાં સમગ્ર ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, ત્યારે નડિયાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી। નિલેશભાઈ પ્રજાપતિ, ડ્રાઈવર, ફાયર સ્ટેશન નડિયાદ। આજે રાત્રે અમને વસો ગામની અંદર મકાનમાં આગ લાગેલી છે એવો કોલ યતીનભાઈ નરેન્દ્રભાઈ પટેલ કરી કોઈ હતા ત્યાં આગળ વસોના, એમને અમને મેસેજ આપેલો ટેલિફોનથી। પછી ઘટના સ્થળે એક વોટર બાઉઝરની ટીમ સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કાચા મકાનો હતા, એમાં આગ ચાલુ હતી। આગ થોડી વધારે હતી એટલે બે વોટર બાઉઝર જેટલો પાણીનો મારો કરીને અમે આગને બુઝાવેલી છે। એ કાચા મકાનોની અંદર ઘનશ્યામભાઈ રામસિંહભાઈ પરમાર તથા બીજા મકાનમાં સજ્જનબેન રણજીતસિંહ પરમાર કરીને લોકો ત્યાં અંદર રહેતા હતા। એમના જણાવ્યા અનુસાર મકાનની અંદર શોર્ટ સર્કિટ થયેલી અને તરત એ લોકો મકાનમાં આગ લાગતા બધા બહાર નીકળી ગયા હતા, એટલે કોઈ જાનહાનિ નથી થઈ।